ગામમાંથી ઝાડુના બટન પર ઝાડુના નિશાન પર મતદાન થાય, અમને સારા મત મળે અને લોકસભામાં અમને જે ઉમેદવારી કરવાની તક મળી છે એ તક વિજયમાં પરિણમે એ આશા અને અપેક્ષા લઈને આપણે ત્યાં આવ્યા છે. તમે બધા અહીંયા ઉભા રહ્યા, બધાએ અમારું ખૂબ ઉષ્માભેર સ્વાગત કર્યું છે. આવો તમારો સાથ સહકાર આવનારી લોકસભા ચૂંટણીમાં પણ અમને મળે એ અપેક્ષા રાખીએ છીએ. બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અમારા પર સામ દામ દંડ ભેદ નીતિ બધું જ કરવામાં આવ્યું. હમણાં પણ મને જેલમાં નાખવામાં આવ્યો માત્ર ને માત્ર એ લોકો હાથે લેવા માટે, જે તોડજોડની નીતિ કરે છે લેવા માટે. એમને માત્ર એ વાત પસંદ નથી કે એમની સામે આપણે બોલીએ. તો તમે જ વિચાર કરો, અમારા વિસ્તારોમાં હોય કે આદિવાસી વિસ્તારોમાં બાળકો માટે શિક્ષણ સારું મળે એના માટે બોલીએ, આપણો ગુનો છે? નથી ને? આપણા યુવાનો ભણેલા ગણેલા છે, એમને અહીંયા જીઆઈડીસીઓમાં કાયમી નોકરી મળે, સરકારી નોકરી મળે એના માટે બોલીએ, આપણો ગુનો છે? આપણા આદિવાસી સમાજના બંધારણના અધિકારો મળે એના માટે બોલીએ, ગુનો છે આપણો? બાળકોની શિષ્યવૃત્તિ માટે અમે ગાંધીનગરમાં ધરણા કર્યા, સરકાર સામે લડ્યા અને શિષ્યવૃત્તિ અપાવી, એ કઈ અમારો ગુનો છે? ત્યારે જ્યારે પણ આપણા લોકો માટે બોલીએ એટલે અમને આવી જ રીતના દબાવીને જેલમાં નાખવામાં આવે. હમણાં મને જેલમાં નાખતા નાખતા મારા ધર્મપત્નીને નાખ્યા, મારી બહેનોને લઈ ગયા ઘરેથી, એમના જમાઈઓને લઈ ગયા, મારા પીએને લઈ ગયા. એક ધારાસભ્ય હોવા છતાં આટલું બધું એ લોકો મારી સાથે હેરાનગતિ કરે છે. આજે તમે જોઈ લો, કોઈ એવી ઘટના જ નથી ઘટી, કોઈ એવી પુરાવા જ નથી. કોર્ટે મને છોડી તો દીધા, પણ આ લોકો એવું ષડયંત્ર બનાવ્યું કે મને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી કરી દીધી. જે વિસ્તારમાંથી હું ધારાસભ્ય ચૂંટાયો છું, ઇતિહાસમાં 1 લાખથી પણ વધારે મત મને ત્યાં મળ્યા છે, છતાંય મારા વિસ્તારમાં મારે પ્રવેશ નહીં કરવાનો. આજે નથી કહેતા, પણ આ દીકરાને હવે જીતાડવાની જવાબદારી આજેથી તમને હું આપી જાઉં છું. જીતાડશો ને મને? મારા માટે તમારે પોતે જ ઉમેદવાર છો, તમે પોતે ઉમેદવાર છો એવું તમારે માનવાનું છે. અને જેટલા પણ એક એક મત આપણા માટે કિંમતી છે, તો આજુબાજુમાંથી પણ સગા સંબંધી, મિત્ર મંડળ, જે બી તમારું કહેલું માને અને મત આપે એવા લોકોને તમારે મારા વતી કહેવાનું છે. તો આ લોકસભાની ચૂંટણી છે, ખૂબ મોટો વિસ્તાર છે. કદાચ તમારા ઘરે ઘરે અવાય કે નહીં અવાય, પણ આજે આવ્યા છે ત્યારે મારા માટે તમારે મહેનત કરવાની છે. અને જેવી રીતના આપણે અગાઉ પણ મળ્યા, આજે પણ મળ્યા, એવી જ રીતના આવનાર દિવસોમાં ફરી પણ મળીશું. એટલે કોઈ પણ જાતની ચિંતા નહીં કરતા. હાલમાં અમે પણ યાત્રામાં છે, ચૂંટણીમાં છે, જ્યારે સમય મળશે ત્યારે પાછા આવીશું અને સાથે રહી કરીશું. તો તમારો બધાનો આભાર માનું છું. તક મળ્યો છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ મારા પર ભરોસો કર્યો છે, આમ આદમી પાર્ટીના આગેવાનોએ મારા પર ભરોસો કર્યો છે, ત્યારે હું તમારા ગામમાં તમામ વડીલોનો સાથ સહકાર મેળવવા માટે આવ્યો છું. મને પૂરો વિશ્વાસ છે કે આપણા ગામના તમામ વડીલોનો મને સાથ સહકાર મળશે. સમય રોજના 15 ગામોમાં ફરવાનો હોય છે. આપણા ગામની પણ માંગ હતી કે સાંજે તમે આવો, પણ આગળ પણ ઘણા મોટા ગામો છે, એમણે કીધું કે સાંજે આવો. અને અહીંયા તો તમે જે કંઈ કરતા હરતા આગેવાનો છો, તમે જે નક્કી કરશો એ પ્રમાણે જ ગામમાં થવાનું છે. ત્યારે તમને મળી શકો છો, પણ હું અહીંયા રહી નથી શકતો એવી શરત એમણે આપી કે ભરૂચ નર્મદામાં તો પ્રવેશબંધી, ભરૂચમાં નહીં રોકાવાનો. તમારામાંથી કોઈને ત્યાં પ્રોગ્રામ હોય, અમે પ્રોગ્રામમાં આવીને તમે કહો કે અહીંયા તમારે રોકાઈ જવાનું, તમારાથી ના રોકાવે. અમે મહેમાન ના રહી શકીએ. આટલી બધી આ લોકોની હેરાનગતિ છે, ત્યારે ચૂંટણી લડીએ છીએ એટલા માટે જ આ લોકો આટલું હેરાન કરે. ઉભા રહીએ છીએ, લોકોની સુવિધા માટે લડીએ છીએ. તમે મારા વિડીયો જોતા હશો, જોવ છો ને બધા? ગુજરાતમાં 182 ધારાસભ્ય છે. કેટલા? 182. પણ બીજાને કોઈ ઓળખતું નથી. મને એટલા માટે તમે ઓળખો છો કેમ કે મારું કામ બોલે છે, કામ. બરાબર છે ને? આજે આખું ગુજરાત ચૈતરભાઈને જો ઓળખતું હોય
તો ચૈતરભાઈ નું કામ બોલે છે એટલે લોકો ઓળખે છે. આજે કોંગ્રેસે પણ ભરૂચ લોકસભામાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ કીધું, પ્રદેશના નેતાઓએ કીધું, ભરૂચના નેતાઓએ કહી દીધું કે ભરૂચ લોકસભા જો ચૈતરભાઈ લડતા હોય તો આપણે બધાએ ઉમેદવાર નથી રાખવાનો, પણ આપણે ચૈતરભાઈને જીતાડવાના છે. એ કોંગ્રેસના નેતાઓને પણ હું અભિનંદન આપું છું કે અમારા પર આટલો મોટો ભરોસો કર્યો છે. એટલા માટે આજે કોંગ્રેસના આગેવાનો પણ આપણા માટે મહેનત કરી રહેલા છે. મુસ્લિમ સમાજ પણ કામે લાગી ગયો છે કે આ વખતે ચૈતરભાઈને લાવીએ. પટેલ સમાજ કામે લાગી ગયો છે, ક્ષત્રિય સમાજ કહે છે કે ચૈતરભાઈને લાવીએ. તો આપણા આદિવાસી સમાજના આગેવાનોને પણ હું કહેવા માંગુ છું કે તમારે પણ હવે કામે લાગવાનું છે કે ચૈતરભાઈને લાવીએ. દિવાળી પહેલા મેં કીધું કે આ વખતે બધા લોકો મને ફોન કરીને કહે છે કે તમારે લોકસભા લડવાની છે, એટલે હું લોકસભા લડવાનો છું. જેવું ચાલુ પાર્ટીને ખબર પડી, સરકારને ખબર પડી કે ચૈતરભાઈ તો આપણી સામે લડવાના છે, એટલે શરૂઆતમાં બહુ લોભ લાલચ આપવામાં આવી કે તમે અમારામાં આવી જાઓ, અમારામાંથી લડો, અમે તમને જીતાડી દઈશું, અમે ખર્ચો કરી દઈશું, સાંસદ બનાવી દઈશું. પણ જે પાર્ટીને તમે અમે બધા 30 વર્ષથી લાવીએ છીએ, જે સાંસદને તમે અમે લઈ આવીએ છીએ, જેમની ગુજરાતમાં સરકાર છે, જેમની દેશમાં સરકાર છે, છતાંય આપણા માટે જો કામ નહીં થતા હોય, વર્ષે દાડે એક કામ કરાવવા જોઈએ, છતાંય આપણું કામ નહીં થતું હોય, એ પાર્ટીમાં જવાનો કોઈ સવાલ ઉપસ્થિત થતો નથી. આપણે એમની સાથે જવા વાળા નથી, એમની સામે લડવા વાળા લોકો છે. આજે તમારો અવાજ ઉઠાવીએ છીએ, અમારો ગુનો આપણા બાળકોને સારું શિક્ષણ મળે એના માટે અમે બોલીએ, સારી શાળા મળે, ઓરડા બનાવે એના માટે બોલીએ, જીઆઈડીસીમાં આપણા લોકોને કાયમી નોકરી મળે એના માટે બોલીએ, આપણા યુવાનોને 12 કલાક કામ કરાવીને ઓછો પગાર આપે એના માટે બોલીએ. નર્મદા નદીનો પૂર આવ્યો એની સામે મેં સરકાર સામે બોલ્યો, જેટલા ભણેલા ગણેલા લોકો છે એને નોકરી મળવી જોઈએ એના માટે આ સરકાર સામે બોલું. એટલે સરકારને ગમતું નથી. એ લોકોએ મને ધારાસભ્ય હોવા છતાં મને પણ જેલમાં નાખી દીધો. હદ તો તારે થઈ કે મારા ધર્મપત્નીને પણ લઈ ગયા, મારી બહેનોને પણ લઈ ગયા, બહેનોના જમાઈઓને પણ પૂરી દીધા, મારા પીએને પણ પૂરી દીધા. અને પછી હદ એટલી બધી થઈ કે અમારા પર દબાણ લાવ્યા કે તમે આવી જાઓ છો કે તમારું કેરિયર અમે પૂરું કરી દઈએ. પણ તમારા બધાના આશીર્વાદ છે, તમારો બધાનો સાથ સહકાર છે. એ લોકોને અમે કીધું આવી કેટલી પણ જેલો કરાવશો પણ અમે તમારી સાથે આવવા વાળા નથી. ત્યારે ભાજપના